મહુવાના ઉમણિયાવદરથી 30 ગામોને જોડતો રસ્તો અતિ બિસ્માર અને ખરાબ હાલતે છે. ત્યાંના ગ્રામ્ય વિસ્તારના લોકોને આ રસ્તાને લઈ સહન પણ ઘણું જ કરવું પડી રહ્યું છે. તો ચિંતાનો વિષય તો હવે એ છે કે આગામી 19 ઓક્ટોબરના દિવસે વિશ્વ વંદની પ્રિય મોરારી બાપુના શ્રીમુખે કાંકીડી ગામ ખાતે રામકથા ગવાનાર છે. આ રામકથામાં રસપાન કરવા દેશ અને દુનિયાના લોકો આવશે. ત્યારે આ રસ્તાને લઈ મહુવાની છાપ તેઓ કેવી લઈ જશે? સૌરાષ્ટ્રના કાશ્મીરની છાપ આ રસ્તાને લઈ કેવી ઉદ્ભવશે તે જોવાનું રહ્યું છે. તંત્રને ટાણ કે ટકોર અમે કરીએ છીએ. તંત્ર, રાજકીય નેતા, સામાજિક આગેવાનો, ટ્રસ્ટીઓ આ રસ્તાને લઈ ભેગા મળી યોગ્ય કરે તે જરૂરી છે. ઉતાવળ નથી, પણ રામકથા પહેલા રામ સેતુ બને તે યોગ્ય છે. મહુવા નજીકના કાંકીડી ગામે વિશ્વ વંદની પ્રિય મોરારી બાપુની રામકથા યોજાવા જઈ રહી છે. ત્યારે મહુવા પંથકના લોકોના મનમાં હરખની હેલી ચાલી રહી છે. પણ મહુવાથી કાંકીડી સુધીના ખરાબ રસ્તાને લઈ લોકો ચિંતિત અને મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો રામકથાનું રસપાન કરવા કાંકીડી જવાવાળા લોકો પણ હેરાન થશે જ તેમાં કોઈ શંકા નથી. તંત્ર, રાજકીય આગેવાનો આ ખરાબ રસ્તાની ચિંતા કરી મહુવાથી કાંકીડી સુધી જવાનો રામ સેતુ બનાવે તે જરૂરી છે. કાંકીડી સુધીના માર્ગને રામ સેતુ એટલે કહેવું પડે છે કારણ કે આવતી 19 ઓક્ટોબરના રોજ કાંકીડી ગામે વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાવાની છે. એટલે રામકથાનું રસપાન કરવા મહુવાથી કાંકીડી સુધી જવાના માર્ગને રામ સેતુ જ કહેવું પડે છે. આ બિસ્માર્ગ માર્ગની વિગત જોઈએ તો મહુવા શહેરના ઉમણિયાવદરથી લઈ 30 જેટલા ગામોને જોડતો આ માર્ગ છે. અને છેલ્લા ઘણા જ લાંબા સમયથી આ માર્ગ નવો નથી બન્યો કે રિપેરિંગ પણ થયો નથી. આ રસ્તા પર જોડતા ગામોની વાત કરીએ તો ઉમણિયાવદરથી કોંજળી, તરેડ, કાળેલા, કાંકીડી, સેદરડા, રાજાવદર, મોણપર, બોરડી, ગળથર, કુંભણ, રૂપાવટી, બેડા, ભાણવડિયા જેવા 30 ગામોને જોડતો આ રસ્તો છે. એટલે આ મુખ્ય રસ્તા પરથી આ 30 જેટલા ગામોમાં જઈ શકાય છે. રોજે હજારો ગ્રામ્ય વિસ્તારના લોકોને મહુવા આવવા આ ખરાબ રસ્તામાંથી પસાર થઈ હેરાન થવું પડે છે. મોટરસાયકલનું મેન્ટેનન્સ વધી જાય છે તો લોકોને કમર અને હાડકાના દુખાવો પણ થઈ રહ્યા છે. એટલે આર્થિક રીતે પણ મુશ્કેલી વેઠવી પડે છે. આ ખરાબ રસ્તાની વાત અહીં સુધી તો ઠીક છે, પણ ચિંતાનો વિષય તો હવે શરૂ થાય છે. કારણ કે આગામી દિવસોમાં 19 ઓક્ટોબરના રોજ પૂજ્ય મોરારી બાપુની રામકથા કાંકીડી ગામે યોજાવાની છે. અને કાંકીડી ગામ સુધી પહોંચવા આ જ ખરાબ રસ્તાનો ઉપયોગ આપણે કરવાનો છે. નમસ્કાર. આગામી સમયમાં પૂજ્ય મોરારી બાપુની શ્રી રામકથા જ્યારે કાંકીડી ખાતે યોજાવાની હોય ત્યારે મહુવાથી કાંકીડી આવવાનો જે રસ્તો છે એને લઈને થોડીક વાત કરવી છે. રસ્તો એટલો બધો ખરાબ છે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે એ જ ખબર નથી પડતી. મહુવાથી કાંકીડીનું અંતર માત્ર 13-14 કિલોમીટર છે, પરંતુ આ 13-14 કિલોમીટરનું જે અંતર છે એ કાપવા માટે કલાક સવા કલાક જેટલો સમય હોઈ જાય છે. મોરારી બાપુની રામકથા હોય, દેશ વિદેશમાંથી ભક્તો આવશે અને ત્યારે આપણી જે તંત્રની છાપ છે એ કેટલી ખરાબ પડશે એ સમજી શકાય એમ છે. આ તો થઈ કથાની વાત, પરંતુ કથા સિવાયના પણ આજુબાજુના 20 થી 25 જેટલા ગામડાઓ જે છે એ મહુવા ખાતે ધંધારથી દરરોજ હજારો માણસો અપડાઉન કરતા હોય છે. એ લોકોની હાલત તો અત્યારે એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે એ લોકો તો કહે છે કે ભાઈ રજૂઆત કરીને થાય કે હવે તો અમારે રજૂઆત પણ ક્યાં કરવી, આની સિવાય અમારી બીજો કોઈ છૂટકો નથી. આ ઉપરાંત 108 ઇમરજન્સી જેવી સર્વિસ જે છે, એમ્બ્યુલન્સ છે, તો એને આવવા માટે પણ એટલો સમય લાગે છે. એ લોકો પણ કહે છે કે ભાઈ અમારે દર્દીના તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવું છે, પરંતુ આમાં અમારે વાહન ચલાવવું કેવી રીતે? ખાલી એક વખત તમે તંત્રના લોકો આવે અને જોવે કે ભાઈ કેટલો ખરાબ રસ્તો છે,
તમે કોઈ પણ વ્હીકલ હોય, કોઈ પણ વાહન હોય, તમારું વાહન તમે બીજા ત્રીજા ગિયરમાં સિવાય તમે ચલાવી નથી શકતા. 20-25 કિલોમીટરની સ્પીડ સિવાય તમે વાહન ચલાવી નથી શકતા. આટલો ખરાબ હાલત છે, આટલી બિસ્માર હાલતની અંદર રસ્તાઓ છે. એમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. તો તંત્રને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ રસ્તાનું કામ સારું કરે, નવો રસ્તો બનાવે, એવી સૌ ગામ લોકો તેમજ આજુબાજુના લોકોની અપેક્ષા છે. વંદે માતરમ. ભારત માતા કી જય. પ્રિય મોરારી બાપુની રામકથા હોય એટલે દેશ અને દુનિયામાંથી લાખો લોકો રામકથાનું રસપાન કરવા કાંકીડી ગામે આવશે. ત્યારે આ લાખો લોકો આ ખરાબ રસ્તા પરથી ચાલશે. ત્યારે આ લાખો લોકો ખરાબ રસ્તાને લીધે મહુવાની કિંમત આંકશે કે મહુવા શું છે, અને મહુવા તાલુકાના રસ્તાને લઈ ક્યાંક અને ક્યાંક સૌરાષ્ટ્રના કાશ્મીરની છાપ ભૂસાય અને મહુવાની આબરૂ ખરાબ થશે. દેશ અને દુનિયામાંથી લાખો લોકો આવી આપણો વિકાસ અને આપણા રસ્તા જોશે. માટે મહુવાવાસીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાના લોકો, લાગતા વળગતા ટ્રસ્ટીઓ એક થઈ ભેગા મળી મહુવાથી 30 ગામોને જોડતો આ રસ્તો મોરારી બાપુની રામકથા પહેલા સારો કરી આપણી આબરૂ બચાવીએ. પૂજ્ય મોરારી બાપુ હર હંમેશા મહુવા માટે સમર્પિત જ હોય છે. પણ આપણે મહુવાવાસીઓ પૂજ્ય મોરારી બાપુ માટે શું કરીએ છીએ? કશું જ નહીં. આજે સમય છે કંઈક કરવાનો. આજે સમય છે આપણી આબરૂ બચાવવાનો. આજે સમય છે આ રસ્તો નવો બનાવવાનો. પૂજ્ય મોરારી બાપુની રામકથા પહેલા આ રસ્તો નવો બનાવવો જરૂરી છે. જો આજે આ રામ સેતુ નહીં બનાવીએ તો રામ સુધી કેમ પહોંચીશું? કાંકીડી કેમ જઈશું? તો ચાલો મહુવાવાસીઓ રામ સેતુ બનાવવા આપણાથી થાય તેવા પ્રયાસો કરીએ. જેને આ રસ્તો બનાવવાનો છે તેના સુધી આ વાત પહોંચાડીએ. તેને જય સિયારામ કરી 2 હાથ જોડી રામ સેતુ બનાવવાનો આગ્રહ કરીએ. મારું નામ ગોરખિયા શૈલેષ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હવે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમણીયાવદરથી નેશનલ હાઈવેથી જોડાતો ઉમણીયાવદરથી 25-30 ગામનો રોડ છે. એ રોડ અતિ બિસ્માર હાલતમાં છે અને ત્યાં કાકીડી ગામે મોરારી બાપુની કથા પણ બેઠવાની છે, એટલે બહારથી મહેમાનો પણ આવવાના છે. તો મહુવાની કદર કરીને જવાના છે લોકો. એટલી અતિ બિસ્માર હાલતમાં છે ને હજારો લોકોને આ મંજૂરી માટે જાય છે મહુવા. પણ રસ્તો એટલો ખરાબ છે કે રાતે માણસ બીમાર પડી જાય. 25-30 કિલોમીટરનો રોડ છે, ખાલી 20 થી 25 મીટર રોડ સારો નથી. અને અત્યારે ગાલ કાંકરી નાખી દીધી તો માણસો ઠામુકા પડે છે. ઠામુકા લોકો હેરાન થાય છે, વધારે પડતા હેરાન થાય છે. અને પૂજ્ય મોરારી બાપુની કથા બેહવાની છે કાકીડી ગામે, તો એ રોડ પણ કાકીડીને મેન લગતો છે. તો બહારથી આવેલા મહેમાનો પણ અહીં મહુવાની કદર કરી જાય. અને સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાય મહુવા. તો આ બધું મહુવાની આવી ખરાબ હાલત દેખાય અને મહુવા ઉપર લોકો પણ એમ કહેશે કે મહુવાની સ્થિતિ કેવી છે, મહુવાના રોડો કેવો છે, આ બધે વાતું થશે. અને સ્થાનિક લોકોએ કોંજળી ગામને બહિષ્કાર કર્યો હતો ચૂંટણીનો. તો કલેક્ટરશ્રીએ એવું કીધું હતું કે રોડ થઈ જશે, પછી કાંઈ જશે તે હશે, કાંઈ થયું નહીં. અને પાછું હમણાં થોડી વાર પહેલાં આપ્યું તો કાંકરી નાખી છે. કાંકરી નાખી તો માણસો બધા ગાડીથી લહેર અને પડે એવી રીતે થયું છે. રોડ નથી થતો. 5 વર્ષથી આની આ સ્થિતિમાં રોડ છે. અને હવે તો મોરારી બાપુની કથા પણ બેહવાની છે. અને મહુવાથી જવા માટે કાકીડીવાળો મેન રસ્તો એ જ છે.